દિવાળીના દિવસે આપણા ઘોડાને એકદમ સર્વિસ કરી નાખ્યો અને રાત્રે નીકળી ગયા ગાંધીધામ ખરીદી કરવા. અને રાત્રે ફટાકડા ફોડવામાં તો કઈ બાકી જ ના રાખી. બોલો જય દ્વારકાધીશ બધા મિત્રોને. દિવાળીના દિવસે હવારમાં આપણી ગાડીને ફૂલ મસ્ત મજાની સર્વિસ કરાવી નાખી. રાત્રે ચારે ભાઈ સાથે નીકળી ગયા ગાંધીધામ દિવાળીની ખરીદી કરવા માટે. ગાંધીધામ ખરીદી કરીને આવી ગયા ઘરે ને ફટાકડા તો ફૂલ સ્ટોક ની અંદર ખરીદી. રાત્રે તો ફટાકડામાં બાકાજીકી બોલાવી નાખવાની. ફાઇનલી આપણે ગણેશ દાદાનું નામ લઈને તારા બોમ્બ ફોડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. અને આ બોમ્બ ફૂટ્યા પછી તો આપણું દિલ ખુશ થઈ ગયું. એવું ખતરનાક રીતના વ્યૂ આવતું હતું. તારલિયા બોમ્બ ફૂટ્યા પછી એનાથી મોટા બોમ્બ ફોડવાનો થોડો ઘણો રિસ્ક લઈ લીધો. અચ્છા. નાના મોટા બોમ્બ ફોડ્યા પછી આપણે ટ્રાય કરી લીધો સિંદરી બોમ્બ ફોડવાનું. આપણો સિંદરી બોમ્બ ફૂટ્યો એના પહેલા તો કેમેરામેન જ ભાગી ગયો. ફાઇનલી મિત્રો સિંદરી બોમ્બ ને હાથમાં લઈને ફોડવાની મોજ જ અલગ આવતી હતી. બાકી વાઇબ જ હવે આવ્યું. વરી પાછું આપણે 25 ધડાકા થાય ઈ તારલિયા બોમ્બ લઈને ટ્રાય કરી લીધું ફોડવાનું. હેપી દિવાળી. ચલો ફોર વાર હોય કાંઈ નક્કી નહીં. એવું જ લાગે હોય ગયું. તો આવા ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરી નાખો અત્યારે જ ફોલો.